પોરબંદર શહેરમાં બાળકોનું અપહરણ કરનાર ટોળકી આવી છે તે પ્રકારની અફવાઓ ફેલાતા સોશિયલ મીડિયામાં પણ ડિજિટલ ડિંડકિયાઓ પૂરતી તપાસ કર્યા વગર આવી રીલ્સ ફરતી કરતા હતા। છાયામાં રહેતા હર્ષ સુરેશભાઈ સિદ્ધપુરા નામના ઈસમે આપનું પોરબંદર ઇન્સ્ટાગ્રામ પેજ પર આ પ્રકારનો વિડીયો શેર કરીને ભય ફેલાવ્યો હતો, જેના કારણે તરેતરેની ચર્ચાઓ જાગી હતી અને અલગ અલગ વિસ્તારમાં મહિલાઓ તેમના બાળકોને બહાર મોકલતા પણ ડરતી હતી। આ બાબત કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર રાજેશ કાનમિયાના ધ્યાને આવતા તાત્કાલિક તેમને તપાસ હાથ ધરી હતી અને આ પ્રકારની કોઈ પણ ટોળકી નહીં હોવાનું બહાર આવ્યું હતું। તેથી હર્ષ નામના આ ઈસમને પોલીસ મથકે મહેમાન બનાવવામાં આવ્યો હતો અને તેની પાસે કબૂલાત કરાવ્યા બાદ માફી પણ મંગાવવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક આ પ્રકારના ડિજિટલ ડિંડકિયાઓ મન પડે તેવી પોસ્ટ શેર કરીને પત્રકારના સ્વાંગમાં રાચતા હોય છે, ત્યારે પોલીસે તેની હવા કાઢી નાખી હતી। મારું નામ હર્ષ સુનિલભાઈ સિદ્ધપુરા છે। છાયા વિસ્તારમાં રહું છું ને આજથી હું ઇન્સ્ટાગ્રામમાં આપણું પોરબંદર નામનું પેજ ચલાવું છું। આજથી 2 દિવસ પહેલાં મને વોટ્સઅપના માધ્યમથી જુનાળા વિસ્તારમાં બાળકો પકડતી ગેંગના વિડીયો મળેલા હતા, જે મેં કોઈ પણ ચકાસણી કર્યા વગર ઇન્સ્ટાગ્રામ પેજ આપણું પોરબંદરમાં મૂકેલા હતા, જેથી પ્રજાના ભયનો માહોલ ફેલાણો હતો અને પોરબંદર પોલીસ દ્વારા મને કોઈ પણ ચકાસણી કર્યા વગર વિડીયો મૂકવા નહીં તેવી સલાહ આપેલ છે। તે બદલ હું માફી માગું છું અને આવા વિડીયો પોરબંદરની જનતાને પણ અપીલ છે કે આવા વિડીયો ચકાસણી કર્યા પછી જ મૂકવા। છેલ્લા 5 દિવસથી પોરબંદર વિસ્તારમાં એક એવી અફવાઓ ફેલાય છે કે છોકરા પકડવાવાળી ગેંગ પોરબંદરમાં ફરી રહી છે। તો એના સંદર્ભે મેં આજથી 3 દિવસ પહેલાં જુનાળા વિસ્તારની અંદર એક શંકાસ્પદ બહેનને લોકો દ્વારા પકડવામાં આવેલા અને ત્યારબાદ પોલીસની મદદ લેતા આ બેનની આકરી પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કરવાના અંતે પોતે ઉપલેટા ખાતેથી પોરબંદર છેલ્લા 16 વર્ષથી માથાના વાળ એકઠા કરવા માટે આવતા હોય એવું તપાસમાં ખુલેલું। ત્યારબાદ ગઈકાલે પણ એક એવો જ બનાવ બનવા પામેલો હતો, જેમાં એક નવયુવાન ને લોકો દ્વારા એને પકડી પાડવામાં આવેલો અને પકડી અને ત્યારબાદ એ પોતે છોકરા પકડવાવાળી ગેંગના સભ્ય હોવાનું પબ્લિક દ્વારા જાહેર કરતા પોલીસની મદદ લેતા એની તપાસ અને પૂછપરછ કરતા અંતે એ પોતે કાનપુરના વતની હોય અને અહીંયા અસ્થિર મગજ હોવાના કારણે અહીંયા આવી ગયેલો હોવાનું તપાસમાં બહાર ખોલ્યું છે। જેથી મારી પોરબંદરના તમામ ને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાઓથી પ્રેરાવું નહીં અને જો કોઈ એવો બનાવ કોઈ પણ ઈસમ શંકાસ્પદ આપને જણાય આવે તો સતર્ક રહેવું અને તાત્કાલિક પોલીસને જાણ કરવી, પરંતુ કોઈ ખોટી અફવાઓ ફેલાવી વિસ્તારમાં પેનિક ફેલાય એવા ખોટા સંદેશા ફેલાવા નહીં। હાલ તાજેતરમાં જે કોઈ સોશિયલ મીડિયા દ્વારા આ ખોટી અફવા ફેલાવવામાં આવેલી છે તેમના વિરુદ્ધ IT એક્ટ મુજબની પ્રોસિજર ચાલુ કરી દેવામાં આવેલ છે અને તેમની પૂછપરછ પણ ચાલુ કરવામાં આવી છે।